તો ગાઈસ હજી તો મોરબીથી નીકળ્યા જ છે અને ત્યાં ચા પીવા ઊભો રહેવું પડે. બોલો, જો બતાવું તમને. હાય એવરીવન, જય દ્વારકાધીશ. વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ માય ચેનલ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ રાજકોટ, કેમ કે કાલ મારો બર્થડે હતો અને અમે ક્યાંય નહોતા જઈ શક્યા, એટલે કીધું આજે જઈ આવીએ. તો રાજકોટ આવ્યા હોય અને દાળ પકવાન ન ખાય એવું બને. મને તો દાળ પકવાન એટલા બધા ભાવે નહીં, પણ બ્રિજેશને બહુ ભાવે, એટલે જો દાળ પકવાન ખાવા ઉભા રહીએ છીએ અહીંયા. તો ગાઈઝ, રાજકોટમાં કઈ જગ્યાએ સૌથી સારા દાળ પકવાન મળે છે અને કોને કોને દાળ પકવાન બહુ ભાવે તો એ કમેન્ટ કરજો. મસ્ત છે હો. તો ગાઈઝ, અહીંયા આવ્યા તો શોપિંગ કરવા માટે. તો એક દુકાનમાં શોપિંગ કરવા માટે ગયા. 10 થી 15 જીન્સ ટ્રાય કર્યા અને એકનું જ એક જ લીધું. બોલો, કેમ કે એકનું જ ફિનિશિંગ આવ્યું. અમુકમાં એમ થાય કે અમુક જીન્સમાં લંબાઈમાં લાંબુ હોય, તો અમુક જીન્સમાં કેવું થાય ખબર, કેળેથી લૂઝ થાય. એટલે એટલા બધા ટ્રાય કર્યા ને તો એક માંડ લીધું અને કલાકથી 1.5 કલાક એટલી વાર લઈ ગઈ છે. 1.5 કલાક જેટલું થયું છે. બ્રિજેશ કંટાળી ગયા, હાલો લેવું જ નથી. એટલે આવું થાય. મારે રહીને શોપિંગ કરતાં બહુ જ વાર લાગે, કેમ કે મારે કપડામાં રહીને ફિનિશિંગ જ ન આવે સરખું. એટલે આમ ફિટિંગ જ ન આવે ને, એવી વાર લાગે ને કપડામાં. મારે એટલી બધી માથાકૂટ થાય ને કે કોઈક મારે ભેગું આવે ને તો એ કંટાળી જાય, એમ કે આના ભેગું ન જવાય એવું. બોલો, એવું થાય. કોણ મારા જેવું છે કે જેને રહીને કપડાં ચૂઝ કરતા એટલી વાર લાગે ને કે કોઈક હારે આવે ને એ કંટાળી જાય. એટલે કીધું આપણે ભલા અને આપણું મોરબી ભલું. મોરબીથી લઈ આવશું કીધું, અહીંથી નથી મેળ આવતો ને. ત્યાં તો ભલે આપણે કલાકની 5 કલાક કરીને 5 કલાક ફીંદી, પણ કહેવાય ને મનને ગમે એવું આવું તો જોઈએ ને. જ્યાં સુધી મનને ન ગમે એવું આવે તો એ શું કામનું એમ. પૈસા મહત્વના નથી એમ કે પછી આપણે સસ્તું કે મોંઘું કે ગમે તેવું હોય, પણ મને રહે ને ફિનિશિંગ આવવું જોઈએ. ફિનિશિંગ આવે ને એટલે આપણે લઈ લઈએ. ફિનિશિંગ વગરનું તો સસ્તું હોય તો શું કામનું ને મોંઘું હોય તો શું કામનું. અને આપણે એવું નહીં હો કે કંપની જ પહેરી કે આ કે તે. ગમવું જોઈએ, સારું લાગવું જોઈએ, ગમવું જોઈએ અને ફિનિશિંગ આવવું જોઈએ એટલે આપણે લઈ લઈએ. આને કાંઈ ઉપાધિ કેવો હતો એ ટાઈમે છોકરા હોય અને હુઈ જવાનું, કાંઈ ઉપાધિ જ નહીં. હજી હમણાં હું મીરુની જ વાત કરતી હતી. આપણે નાના હતા ત્યારે કીધું ગાડી ક્યારેક શેઠ જોઈ હતી એમ. ગાડી નહીં, ફોન નહીં, એવું કાંઈ જ નહોતું એમ. કીધું બ્રિજેશને કીધું આપણે કીધું નાના હતા ત્યારે કીધું આ મીરુને મળ્યા હતો ત્યારે મીરુ અસલ ગાડીમાં ફરે હે એમ મોજ કરે. મેં કીધું આપણે નાના હતા ત્યારે આને મળ્યો તો આપણને તેમ થાત ને કે આ આમિર ઘરની ઓલાદ હે. આપણને એમ લાગતું હતું કે થોડાક જ પગથિયા, પણ એમ તો ઘણાય હે હો. થાકી ગયા.
થાકી ગયા પગથિયા ચડી. ઓમ એમ લાગે કે થોડાક જ પગથિયા હે પણ થાકી જાય. જો થાકીને બેસી ગયા. હમણાં દર્શન કરીને પછી મસ્ત વ્યૂ બતાવું તમને. આ ડાઘિયા કૂતરા મને મંદિરમાંથી બહાર નીકળવા નથી દેતા. બોલો આડા બેહી ગયા છે. જો જો ગમે તેવા હિડન પ્લેસ હોય માણસો વાટ લગાવી દે જગ્યાની. કેવું ગંધારું કરી નાખ્યું છે. જો જગ્યા બહુ મસ્ત છે. કીધું પગથિયા ઉતરવા નથી એટલે અહીંયાથી ઉતરી ગયા. અહીંયા અહીંથી નહીં ડબલ કહેવાય ને, રિસ્કી. એ દે પાપા પગ લઈ લે. અહીંયા નથી જવું પણ કિટકેટ આમાં ઓલું છે. જો બ્રિજેસ સ્કેન ટુ વિન. મમ્મા દઈ છે તને. સ્કેન કરવાનું. સ્કેન કરો તો થાય. કેક ન કહેવાય, કિટકેટ. શું કહેવાય? કિટકેટ. કિટકેટ. જો એટલું બારીકાઈથી જોવું જોવે જાણે હમણાં આમાં કરોડની લોટરી લાગવાની હોય. કેટલું પેટ્રોલ પી જાય નીરુ આપણી ગાડી. મારે ઘર નથી જવું. અહીંથી જાવ ઘરે રખડવા જવું હજી ક્યાં.